નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 21/7/2025. તો ગઈકાલે અને આજે વરસાદી માહોલ બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. પાણ જેવો એમ કહીએ કે અત્યારે જેટલી જરૂરિયાત છે એ મુજબનો વરસાદ આ બાજુના બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. તો ખેડૂતો માટે ખૂબ જ ખુશીના સમાચાર ગણી શકાય મિત્રો. તો હવે આપણે વાત કરીશું કે મગફળીના પાકની, જેને મગફળીના પાકની અંદર બેક્ટેરિયા નથી આપ્યા અને ફૂગની સમસ્યા છે, સુકાય છે, અમુક છોડ સુકાય છે, કાળી ફૂગની સમસ્યા છે. તો અત્યારે આ ભેજવાળું વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે, રેતી અથવા ધૂળ સાથે મિક્સ કરી અને ઓપ્ટીમાં જે આવે છે 2.5 વીઘે 250 ગ્રામ 1 એકરનું માપ છે, આ આપી દેજો. એટલે તમારે સુકારાનો પ્રશ્ન છે, સફેદ ફૂગ છે, કાળી ફૂગ છે, જમીનજન્ય જીવાત છે, કૃમિ છે, એના માટે બધાની અંદર સારામાં સારું પરિણામ આવશે. કેમ કે આની અંદર 7 પ્રકારના બેક્ટેરિયા આવે છે. તો બેક્ટેરિયલ પ્રોડક્ટ માટે ઓપ્ટિમા બેસ્ટ છે. આનામાં રિઝલ્ટ ખૂબ સારા મળેલા છે. તો આ વસ્તુ તમે વાપરી શકો છો. હવે મગફળીમાં છંટકાવ કરવાનો છે, એકય છંટકાવ નથી કરવાનો. અત્યારે છંટકાવ કરવો છે તો શું છંટકાવ કરશું એના વિશે આપણે માહિતી અત્યારે આપી દેશું. તો જેને ગ્રોથ અટકી ગયેલો છે, વૃદ્ધિ નથી થતી, મગફળીનો પાક એમને રોકાઈ ગયેલો પડ્યો છે, તો એના માટે આપણી સારામાં સારી પ્રોડક્ટ એટલે કે જે રેવા ફર્ટિલાઇઝર નો આવે છે 25-25-25 બરાબર છે, એ વસ્તુના પરિણામ ખૂબ જ સારા મળેલા છે. આ ખેડૂત મિત્રોએ વાપરેલું છે વસ્તુ 25-25-25 બરાબર છે. તો આ વસ્તુ તમે વાપરી શકો છો. 20 પંપનો ડોઝ કરવાનો છે, કિલો પેકિંગ આવે છે. વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે, છોડ આખો રોકાઈ ગયેલો છે, તો આની અંદર 25-25-25 અને માઇક્રોન્યુટ્રન ની અંદર આની અંદર આવી જાય છે મેગ્નેશિયમ, ફેરસ, ફોલિક એસિડ, એમિનો એસિડ, ઝીંક, બોરોન, મેંગેનીઝ અને કોપર. આટલી વસ્તુ મિક્સ આવે છે. એટલે આ એક્વા સ્પીડ નામ જોઈને ખરીદવાનું છે, કેમ કે આમાં ઘણી બધી બ્રાન્ડો, ઘણી બધી કંપનીઓ આની અંદર વેચાણ કરે છે ને 600 રૂપિયા ભાવ છે 1 લીટરનો. એટલે ખેડૂત મિત્રોએ આ મુજબની જે બોટલ તમારે ત્યાં મળી જાય તો ચોક્કસથી લઈ અને વાપરી દેવાનું છે. બીજી વાત કરીએ તો અત્યારે પ્રથમ છંટકાવ કરવો છે તો 1261-0 100 ગ્રામ પંપે આ વસ્તુનો પણ તમે છંટકાવ કરી શકો છો. આજે પ્રથમ છંટકાવ કરવાનો છે. વાવણીની માંડવી છે, 25 થી લઈને 30 દિવસનો પાક થયો છે, એના માટેની વાત કરું છું. આ વસ્તુ વાપરી શકો છો. ત્યારબાદ મેક્સિલ્ડ આવે છે, જીબ્રેલિક એસિડ 0.001% બરાબર છે. ધાનુકાનું મેક્સિલ પંપે 40 ml, આનો પણ તમે છંટકાવ કરી શકો છો મિત્રો. હવે વાત કરીએ કે ઈયળની દવાની વાત કરીએ. આ શરૂઆતની જે 25 થી 30 દિવસના ગાળાની મગફળી થઈ છે અને વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે એના માટેની વાત છે. હવે જેને વૃદ્ધિ વિકાસ કમ્પ્લીટ છે અને મગફળીમાં પહેલો છંટકાવ કરવો છે અથવા બીજો છંટકાવ કરવો છે, તો એના માટે ઈયળની દવા એટલે કે ટાટા કંપનીનું રિલોન ઇમામેક્ટિન બેન્ઝોઇટ જે આવે છે બરાબર, પંપે 10 ગ્રામ ઈયળની દવા વાપરવાની જે છે સારામાં સારી ભલામણ છે. કંપનીની ટાટા કંપનીનો આવે છે, પરિણામ ખૂબ સારા મળે છે. આ ઈયળ માટેની એ વસ્તુ છે. ઈયળ માટેની બીજી પ્રોડક્ટ તો આવે છે કોરાજન, પંપે 5 ml નો ડોઝ છે બરાબર છે. 5 ml ના ડોઝ થી તમે કોરાજનનો પણ છંટકાવ કરી શકો છો મિત્રો. ત્યારબાદ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નો આવે છે નિકાઓ વસ્તુ એટલે કે પંપે ઉપરથી સ્પ્રે કરો છો તો છોડની અંદર ઉપર કામ આપશે. જમીનમાં જે ઉડે છે દવા તો જમીનમાં સ્પર્શ કરશે એટલે જમીનની અંદર ફેલાઈ જશે, પ્રસરી જશે અને જમીનજન્ય જીવાત છે, કૃમિ છે અને મુંડા એની અંદર પણ સારામાં સારું પરિણામ આપશે. પંપે 10 ml નો ડોઝ છે નિકાઓ, તમારા નજીકના સેન્ટરમાં મળી રહે. પંપે 35 રૂપિયાનો ખર્ચો છે, 200 ml ની બોટલ છે, 700 રૂપિયા ભાવ છે નિકાઓ બરાબર છે. આ વસ્તુ પણ તમે ચોક્કસથી વાપરી શકો છો મિત્રો. આ 3-4 પ્રોડક્ટ થઈ ઈયળની બરાબર છે. કેમ કે બધી પ્રોડક્ટ બતાવવા જાવ તો વિડીયો અડધી કલાકનો થઈ જાય છે, એટલે આજે હું થોડીક ઉતાવળથી અને ઓછી પ્રોડક્ટો જે બધે સેન્ટરમાં મળી રહી આવી પ્રોડક્ટોની ભલામણ તમને કરી દઉં છું મિત્રો. હવે ફૂગનાશકનો છંટકાવ કરવો છે તો નોર્મલ ફૂગનાશકમાં, હળવા ફૂગનાશકમાં સાપ પાવડર છાંટી શકો છો, કોન્ટાપ છાંટી શકો છો પહેલા છંટકાવમાં, અથવા જે સ્વાધીન આવે છે ટેબુ સલ્ફર બરાબર છે, સ્વાધીનનો પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો. નોર્મલ પીડાશ છે તો એનાથી સ્વાધીનથી પીડાશ પણ દૂર થઈ જશે. બીજા નંબરમાં કોઈ પણ સારી કંપનીનું એજોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ. અત્યારે મગફળીની અંદરમાં ટીકા ઘેરો એટલે કે ટપકા પડવાની શરૂઆત ઘણી જગ્યાએ જોવા મળી રહી છે, અથવા જેને પીળી પડી ગઈ છે અને એને ફેરસ સલ્ફેટના છંટકાવ કર્યા છે, સાઇટ્રિક એસિડ વાપર્યું છે તો ડાઘા થઈ ગયા છે, તો એની અંદર જે ટેબુકોનાઝોલ જે ટેકનિકલ આવે છે એના પરિણામ ખૂબ સારા મળે છે. એજોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ વાળું કન્ટેન્ટ લઈ લેશો કોઈ પણ સારી કંપનીનું તો તમને રિઝલ્ટ આના ખૂબ સારા જોવા મળશે બરાબર છે. જે પારિજાતનો આવે છે, ત્યાર પછી સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો આવે છે એસ્ટ્રોન, આપણે એજોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ આવે છે, પંપે 25 ml નો ડોઝ છે બરાબર છે.
કોઈ પણ સારી કંપનીનું લઈને તમે અત્યારે મગફળીના પાકમાં પહેલો છંટકાવ અથવા બીજો છંટકાવ પણ આનો કરી શકો છો. સારામાં સારી વસ્તુ ફૂગનાશકમાં આનો રોલ છે મિત્રો. ત્યાર પછી પીઆઈ કંપનીનો આવે છે એઝાસ્ટ્રોબિન ડાયફેનાકોનાઝોલ બાય રોક. પંપે 20 થી 25 ml નો ડોઝ છે. આ પણ કાળી ફૂગ અને સફેદ ફૂગ માટે, જેને કાળી ફૂગનો અત્યારે સમસ્યા જણાતી હોય તો આનો છંટકાવ કરી દેજો. છોડવો સુકાતો બંધ થઈ જશે, રોકાઈ જશે. આના પરિણામ પણ સારા છે. પંપે 20 થી 25 ml નો આનો ડોઝ છે મિત્રો, બાયરોક. બરાબર છે. ત્યાર પછી વાત કરું તો કે બાયર નો આવે છે બોનસ. પંપે 25 ml નો ડોઝ છે. બરાબર છે. આ તો બધાને ખબર છે, આના વિશે વિશેષ કઈ માહિતી આપવાની જરૂર નથી. બાયર કંપનીનો આવે છે બોનસ. આની અંદર પણ ટેબુકોનાઝોલ આવે છે 38.39%. તો આ વસ્તુનો પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો. ત્યાર પછી આપણે જૂની અને જાણીતી પ્રોડક્ટ એટલે બાયર કંપનીનું ફોલિક્યુર. પંપે 25 ml નો ડોઝ છે. આની અંદર પણ ફોલિક્યુર આવે છે 25.9%. તો આ પણ ફોલિક્યુર પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો મિત્રો. પછી જેને ઊંચું જે મારવું છે, ઊંચું ટેકનિકલ, તો એની અંદર મિરાવિસ ડીઓ 12 ml નો ડોઝ છે. પંપ મોંઘો નથી પડતો, પણ ક્વોલિટી વસ્તુ અલગ છે, પ્રોડક્ટ વસ્તુ અલગ છે. જેને શાકભાજીના વાવેતર કરેલા છે, ડુંગળીના વાવેતર કરેલા છે, મગફળીનું વાવેતર કર્યું છે, તો એની અંદર એક વખત અવશ્ય 10 થી લઈને 12 ml ના ડોઝ થી તમે મિરાવિસ ડીઓ વાપરજો. રિઝલ્ટ આના ખૂબ જ સારા છે. આ વાપરી શકો છો. અથવા જે આવે છે પ્રાયોગઝોર, બરાબર છે, પંપે 12 ml થી પ્રાયોગઝોર પણ વાપરી શકો છો. બે સેમ કેટેગરીની પ્રોડક્ટ છે, તો બેમાંથી તમે કોઈ પણ એક વસ્તુ વાપરી શકો છો મિત્રો. સાથે તમારે કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર, સિલિકોન બેઝ જે આવે છે સ્ટીકર, આ લઈ લેવાનું છે. અથવા આ બેમાંથી એક વસ્તુ ગમે એ સ્ટીકર પંપે 10 ml અવશ્ય નાખવાનું છે. કેમ કે તમે કોઈ પણ દવા છંટકાવ કરો છો તો એનું પરિણામ તમને સ્ટીકર દ્વારા એક્સ્ટ્રા મળશે. 15 થી લઈને 20% સુધીનું પરિણામ સ્ટીકર દ્વારા મળશે. પંપે 8 થી લઈ અને 12-13 રૂપિયા સુધીનો પંપનો ખર્ચ થતો હોય છે, મોંઘું નથી થતું. તો સિલિકોન બેઝ સ્ટીકર વાપરવાનો પણ ખેડૂત મિત્રો આગ્રહ રાખજો. આવી મારી એક અંગત ભલામણ છે મિત્રો. તો આજના વિડીયોની અંદર અત્યારે મગફળીના પાકમાં જે સ્થિતિ છે, જે મુજબની જરૂરિયાત છે, એ મુજબની માહિતી આપી દીધી છે. 30 થી લઈને 40 દિવસનો પાક થઈ ગયો છે અને પહેલો છંટકાવ કરવો છે તો ફલમગ્રો મારવાનું ભૂલશો નહીં. ફાલની દવા છે, ખૂબ જ સારા પરિણામ છે. જગ્યા મૂકીને વાપરવાની છે, એવું નથી કે બધામાં વાપરી દેજો. તમે 20 વીઘાની મગફળી કરી તો 10 વીઘામાં વાપરજો ફલમગ્રો. 30 થી લઈ અને 40-45 દિવસના સમયગાળામાં પહેલો છંટકાવ, અને પહેલો છંટકાવ કર્યા પછી 20 દિવસે પાછો આનો બીજો છંટકાવ કરી દેવાનો છે. તમને ઉત્પાદનમાં ચોક્કસથી વધારો થશે ને થશે. એટલે આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે શેડ્યુલ મુજબ, ટાઈમ ટેબલ મુજબ જો દવાનો છંટકાવ કરવામાં આવશે, ખાતરનું વ્યવસ્થાપન કરવામાં આવશે, તો પરિણામ ચોક્કસથી આપણે એના સારા આપવાના જ છે, સારા મળવાના જ છે. 100%ની વાત છે મિત્રો. ખાતરનો ડોઝ આપવો છે, વૃદ્ધિ વિકાસ અટકી ગયેલો છે, તો તમે કોઈ પણ સારી કંપનીનું આઈપીએલ નું છે, અન્ય કોઈ પણ કંપનીનું એસએસપી વાણછાપ સિંગલ સુપર દાણાદાર, એની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ ને સલ્ફર આવે છે, એ લઈ લેવાનું છે. અને સાથે તમારે માઇકોરાજ આપી દેવાનું છે, કોઈ પણ સારી કંપનીનું. રૂટમેક્સ અલ્ટ્રા જે આવે છે 1 એકરમાં 4 કિલો. આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું મળશે. મૂળનો વિકાસ થઈ ગયેલો હોય છે તો જમીનમાં જે કંઈ આપણે ખોરાક આપીએ છીએ એ છોડ આસાનીથી લઈ શકશે, અને છોડને જે છે આસાનીથી ખોરાક લઈ લઈએ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વ્યવસ્થિત થઈ જાય, એટલે છોડમાં એનો ગ્રોથ છે, એનો વૃદ્ધિ વિકાસ છે, એની તંદુરસ્તીમાં ક્યાંય અટકે નહીં. અને ઉપરથી આપણે જે છે જરૂરિયાત મુજબના ઈયળના છે, ફૂગનાશકના છે, પોષણના જે છે એ બધા છંટકાવ આપણે કરી દઈએ છીએ, એટલે સંપૂર્ણ રિઝલ્ટ એને સારું મળી જાય છે, અને પૂરો ખોરાક મળી જાય, તો ઉત્પાદનમાં વધારો થાય ને થાય. પછી આપણે આડેધડ ઓલો છંટકાવ કરીએ ને ઘડીક ઓલો છંટકાવ કરીએ ને, આવું કોઈ વસ્તુ કરવાની નથી. આમાંથી મેં તમને જે દવા બતાવી તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ત્યાંથી ચોક્કસથી સારી કંપનીની, સારી ગુણવત્તાવાળી દવા લઈને છંટકાવ કરી દેવાનો છે. ન મળે તો આપણે કુરિયર દ્વારા મોકલીએ છીએ દરરોજ ખેડૂત મિત્રોનો. બધા ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જે મારી પાસે મંગાવી અને આપણનો એક ભરોસો કરે છે અને સારી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ વાપરે છે. અને રૂબરૂ પણ ઘણા બધા મિત્રો દૂર દૂરથી આપણી પાસે લેવા આવે છે. તો તમામનો ખૂબ ખૂબ આભાર. અને જે કોઈ મિત્રોને મંગાવવાનું હોય તો કુરિયરનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. કુરિયરનો ચાર્જ હું અહીં પોતે ભોગવી અને ખેડૂત મિત્રો સુધી આપણે તાલુકા લેવલ સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો ત્યાંથી જ મેળવી લેવાનું છે. હેરાન થવાની જરૂર નથી. આપણો એક જ ધ્યેય છે કે સારી વસ્તુ વાપરવાની છે, ગુણવત્તાયુક્ત વસ્તુ વાપરવાની છે. સારી વસ્તુ વાપરશો તો સારું ઉત્પાદન ચોક્કસથી મળશે. આવા હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે તમે ફોન કરી શકો છો, વોટ્સએપમાં મેસેજ કરી અને માહિતી મેળવી શકો છો. તમારે જે કઈ સમસ્યા હોય એના ફોટો મોકલી શકો છો. મને જે છે મને ખ્યાલ છે ત્યાં સુધીની તમને ચોક્કસથી એની માહિતી તમારા સુધી હું પહોંચાડવાનો પ્રયત્ન જરૂરથી કરીશ મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મિત્રો મને. જય જવાન, જય કિસાન.